પશ્ચિમ કચ્છ જિલ્લા વિસ્તારમાં મહારાષ્ટ્રથી મંગાવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો કુલ જથ્થો 2,58,832નો પકડી પાડવામાં આવ્યો છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચ તપાસ હાથ ધરી હતી, જેમાં બોર્ડર રેન્જ ભુજ કચ્છ ભુજના ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિઓ ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનાર ઇસમો ઉપર વોચ રાખી પ્રવૃત્તિ અટકાવવા માટે સૂચનાઓ આપવામાં આવેલ હતી। ત્યારે કચ્છ ભુજ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિઓ જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે મુંદ્રાવાળો પોતાના રહેણાંક મકાનમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખી તેનું છૂટકમાં ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે, તેની પ્રવૃત્તિ ચાલુમાં છે। હકીકતના આધારે તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવેલ છે। કાયદેસરની કાર્યવાહી કરી પ્રાગપર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે, જેમાં કબજે કરેલ મુદ્દામાલમાં છે ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ 126, કુલ કિંમત ₹2,46,072, ભારતીય બનાવટના વિદેશી દારૂના બિયર ટીન નંગ 58, કિંમત ₹12,760, મોબાઈલ ફોન તેમજ હાજર મળી આવેલ આરોપી છે જીવલજી ખાનજી જાડેજા ઉંમર 68, જેઓ મુંદ્રાવાળો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। કિરણ ગોરી, ભુજ।